રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે વલસાડ જિલ્લાના ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચીને શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી। વલસાડ જિલ્લામાં 36 જિલ્લા પંચાયત બેઠકો, 6 તાલુકા પંચાયતની 150 બેઠકો, વાપી મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો અને ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। ભાજપ અને કોંગ્રેસે તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા। ભાજપ પોતાની જીત જાળવી રાખવા મક્કમ દેખાઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસના પરિવર્તનના નારા સાથે જોરદાર પ્રયાસ કરી રહી છે। ઉપરાંત આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ અનેક બેઠકો પર ઝંપલાવતા ચૂંટણી જંગ ત્રિપાખ્યો બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં પ્રચારનો ધમધમાટ તેજ બનશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે પાયાની ચૂંટણી ગણી શકાય। છેલ્લા લોકોના છેલ્લો કાર્યકર પાર્ટીનો હોય એનો ઉમેદવાર બનતો હોય છે, ત્યારે ચોક્કસપણે આપણે આખા વલસાડ જિલ્લામાં એ કપરાડા હોય, ધરમપુર હોય, મોટા પોંડા હોય, પારડી હોય કે વલસાડ હોય, બધા જ તાલુકામાં જિલ્લા પંચાયતના બધા જ ફોર્મો ભરાઈ ગયા છે। આપણે ત્યાં નગરપાલિકાઓ, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ મહાનગરપાલિકાના ત્યાં આગળ 28 ઉમેદવાર ઉમરગામમાં, 52 ઉમેદવારો મહાનગરપાલિકામાં વાપી, આ નગરપાલિકા 2 છે આપણી ચૂંટણી, અને જિલ્લા પંચાયતની 37 જિલ્લા પંચાયતની સીટો છે અને 150 તાલુકા પંચાયતની સીટો છે 6 તાલુકામાં। એટલે બધી જ બેઠકો પર અમે ઉમેદવાર રાખીને એવી લડત આપશું। આ વખતે ભાજપને આ વખતે તમે ધ્યાન રાખજો કે જે રિઝલ્ટ આવવાનું છે 24 તારીખે વોટિંગ કરીને 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે, એ રિઝલ્ટમાં કોંગ્રેસ સત્તા પર આવશે। હું ચોક્કસપણે સમજી શકું છું અને જાણું કરું છું અને મને વિશ્વાસ છે। તમે જોઈ શકો છો કે આ સરકારોમાં જીવન જરૂરિયાતની ચીજોમાં એટલી બધી ઉણપ છે કે આજે પણ ઘણી જગ્યાએ આ યુદ્ધના કારણે હોય કે બીજી વાત હોય, સરકાર નિષ્ફળતા ચોક્કસ છે અને એ લોકો પરિફેક આવે છે। એ પછી મોંઘવારીની વાત આવતી કે પેટ્રોલ ડીઝલની વાત આવતી હોય કે પછી સ્થાનિક રીતે અહીંના માલ કેરી એક્સપોર્ટની વાત આવતી કે બીજી આવતી હોય, એ બધી જ જગ્યાએ જબરજસ્ત એવી અસર ખેડૂતોમાં અને લોકોમાં પડી છે કે સામાન્ય રીતે આ સરકાર સદંતર નિષ્ફળ છે, એ વાત ચોક્કસ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે ગામના પ્રશ્નો હોય છે, આપ સમજી શકો છો। એ ગ્રામ પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં અને નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર છે, મેં આજ સુધી સરકારમાં હું 40 વર્ષ રાજકારણમાં છું, 40 વર્ષમાં આવતી જતી સરકારો જોઈ છે, પણ આ સરકાર એવી છે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સરકારો અને મહાનગરપાલિકાની સરકારો કે લોકોને સરીયામ લૂંટવાનું કામ કરે છે। નગરપાલિકાના રસ્તાની વાત આવતી હોય, ગટરની વાત આવતી હોય કે પછી ટ્રાફિકની સમસ્યાની વાત આવતી હોય કે પછી નાની મોટી અનેક સમસ્યા છે, એની સમસ્યા આવતી હોય, બધી જ જગ્યાએ જબરજસ્ત આ લોકો લૂંટ કરે છે અને એ મુદ્દા લઈને લોકો વચ્ચે જવાના છે। વલસાડ જિલ્લાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે। ગઈકાલે પણ અમારા જે કુલ 6 તાલુકા પંચાયત, 1 વાપી મહાનગરપાલિકા અને 1 ઉમરગામ નગરપાલિકા અને 36 વલસાડ જિલ્લા પંચાયતની સીટ છે। આની અંદર ગઈકાલે જ અમે લગભગ 70% જેટલા ફોર્મો તો ભરી દીધા હતા। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। આજે પણ સંપૂર્ણ તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ડમી સહિતના દરેક ફોર્મો ભરાવાના છે અને ભારતીય જનતા પાર્ટી ગત 2021ની અંદર જે ચૂંટણી પરિણામ 80 થી 85% મેળવ્યું હતું, તો આ વખતે એ પરિણામની અંદર પણ અમે 90% ઉપરાંતના પરિણામોની આશા સાથે ભારતીય જનતા પાર્ટીએ તમામ તાલુકામાં, જિલ્લામાં, મહાનગરમાં અને નગરપાલિકાઓમાં તૈયારી કરી છે અને વિકાસની જે રાજનીતિ છે અને જે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીએ જે એક વૈશ્વિક નેતૃત્વ ઊભું કર્યું છે, જેના લઈને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર એક ચેતના આવી છે અને ચેતના થકી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બનશે અને તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જિલ્લાના અધ્યક્ષ તરીકે। આમ વલસાડની જનતાને પણ સારા ઉમેદવારો મળશે એવી દરેક વલસાડની જનતાને પણ હું ખાતરી આપું છું। 6 તાલુકા પંચાયત, એમાં 1 વાપી તાલુકાની જગ્યાએ કપરાડામાંથી નાના પોંડા છૂટો તાલુકો બન્યો છે, એટલે કે વાપી તાલુકાની જગ્યાએ નાના પોંડા નવો તાલુકાની રચના છે। એટલે આમ 6 તાલુકામાં ગઈ વખતે જે અમે વિજય હાંસલ કર્યો હતો એના કરતાં વધુ વિજય હાંસલ કરીશું। અમે ગઈ ફેરી પણ 38માંથી 36 જિલ્લા પંચાયતની સીટ મેળવી હતી। આ વખતે અમે 36 સીટ છે તો 36 સીટ ભારતીય જનતા પાર્ટીની આવે એવી અમે વ્યૂહરચના અને રણનીતિ બનાવી છે। તે જ રીતે વાપી મહાનગરપાલિકાની અંદર પણ કુલ જે 52 સીટો છે એ 52 સીટોની અંદરથી
પણ અમે મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટીની આવે એ જાતનું પ્લાનિંગ અમારું થઈ ગયું છે અને ઉમરગામ નગરપાલિકાની અંદર પણ ગઈ વખતે 28માંથી 21 આવી હતી. આ વખતે 28માંથી 28 સીટ જીતવાની રણનીતિ અમે બનાવી લીધી છે.